જીએમડીસી પ્રોજેક્ટ આવવાથી અમારા શેડ્યુલ 5 એરિયામાં આવેલ ઝઘડિયા તાલુકાના આમલસર ગામ અને આજુબાજુના ગામોને ભૂગર્ભ જળના તળ નીચા જવાની કરજણ ડેમની ડાબા કાંઠાની નહેર જીએમડીસીના નવા દમલાઈ પ્રોજેક્ટ માટે ડાયવર્ટ કરવા અંગે અને પર્યાવરણને થનાર ભયંકર નુકસાન અંગે રજૂઆત સાથે આમલસર ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી વિરોધ કરી અન્યત્ર પ્રોજેક્ટ સ્થળાંતર કરવાની માંગ કરી। આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઝઘડિયા તાલુકામાં આવેલ આમલસર ગામ શેડ્યુલ 5 એરિયામાં આવેલ રેવન્યુ ગામ છે। આશરે 300 વર્ષથી આ ગામમાં આદિવાસીઓ વસે છે। અહીંયા પેઢીઓની પેઢીઓએ વસવાટ કરેલા છે। ખેતી અને જંગલ પેદાશો અમારા ભરણ પોષણ માટે આજીવિકાનું સાધન છે। ગામમાં આશરે 1500 થી 1600ની વસ્તી છે। પશુઓ માટે ગૌચરણ જમીન આવેલી છે। આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાનું પેઢી દર પેઢી જતન કરતા આવ્યા છે। ગામ નજીક 1 કિલોમીટરના અંતરે આમુદ ખાતે લિગ્નાઇટની ખાણ અને ઝઘડિયા જીઆરડીસીમાં આવેલ છે। જીઆરડીસીના કારણે આજુબાજુ ભયંકર પ્રદૂષણની માત્રા છે। આમલસર સહિત આસપાસના ગામડાઓમાં ભૂગર્ભ જળનું વહેણ બદલાઈ જવાના કારણે ભૂગર્ભ જળનું સ્તર ઊંડું ઉતરી ગયું છે, જેના લીધે પાણીની ગુણવત્તા બગડી ગઈ છે। પાણી પીવા લાયક રહેલ નથી અને પાણીનો જથ્થો ઓછો થવાના લીધે ખેડૂતોના ખેતરમાં સિંચાઈ માટેનું પાણી, બોરવેલો અને કૂવાઓમાં પણ પાણીના સ્તર નીચે ગયેલ છે અને નવા બોરવેલોમાં સિંચાઈ માટેનું પાણી નીકળતું નથી, જેથી સિંચાઈ અને પીવાના પાણીની વિકટ સમસ્યાઓ આ ગામડાઓમાં છે। મેસર્સ ગુજરાત મિનરલ કોર્પોરેશન લિમિટેડના તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ ખાતે 1379.15 હેક્ટર વિસ્તારમાં 2 MTPAની ઉત્પાદન ક્ષમતા સાથેની સૂચિત દમલાઈ લિગ્નાઇટ ખાણ પરિયોજનાની લોક સુનાવણી માટે પર્યાવરણીય અસરોની આકારણીના રિપોર્ટમાં જે પરિયોજનાની વિગતો દર્શાવવામાં આવેલ છે, જીએમડીસીને 40 થી 42 વર્ષથી ચાલતી માઇન્સના લીધે આ વિસ્તારનું ભૂગર્ભ જળ તદ્દન ખલાસ થવાના આરે છે અને કરજણ ડાબા કાંઠાની નહેરના કારણે પીવાનું પાણી, સિંચાઈનું પાણી અને કપડાં લતા ધોવા માટે પણ સદર પાણીનો ઉપયોગ થાય છે, જેથી નહેર બંધ થવાથી અથવા ડાયવર્ટ કરવાથી ગામડાઓની પાણીની ભયંકર સમસ્યાઓ માનવ વસ્તી અને પશુ પક્ષીઓ અને સીમમાં રહેતા પ્રાણીઓ માટે ઊભી થાય તેમ છે, જેથી નહેરનું ડાયવર્ઝન માટે અમારો સખત વિરોધ છે। જીએમડીસી પ્રોજેક્ટના સંદર્ભે તારીખ 24/4/2025ના રોજ ઝઘડિયા પડવાણિયા ખાતે લોક સુનાવણી રાખેલ છે, જેમાં અમારા સમાવિષ્ટ મુદ્દાઓને ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તારના રક્ષણ માટે લોક સુનાવણીનો યોગ્ય રીતે નિર્ણય લઈ આ પ્રોજેક્ટને અમારા વિસ્તાર સિવાય અન્ય સ્થળે શિફ્ટ કરવાની માંગ કરવામાં આવી છે। વાલિયાની લગભગ 3000 હેક્ટર અને ઝઘડિયાની 1300 હેક્ટર જેટલી જગ્યા એક્વાયર કરવા માટે આ સંપાદન થવાની વાત છે અને તેના અનુસંધાનમાં કાલે આપણે લોક સુનાવણી પણ છે। એટલે જ અમે એક દિવસ અગાઉ અહીં કલેક્ટર સાહેબને આ સુનાવણી થતા પહેલા જ આનો અંત આવી જાય તેના માટે આજે અમે આવ્યા હતા। હવે આજે રાજપારડીમાં પણ આપણે હાલત જોઈ લીધી છે કે ત્યાં શું હાલત છે, લોકોએ વિસ્થાપિત થવું જોઈએ અને આમાં પીઠોર અને અમુક ગામડા તો એવા છે કે નર્મદાના વિસ્થાપિતો છે અને એમને ફરીથી પાછી આપણે વિસ્થાપિત થવા માટેની વાત છે। હવે આવી રીતના આજે આદિવાસી ક્યાં જાય? એની પાસે જે જમીન હતી તે ગુજરાન એનાથી ચલવે છે। આવી રીતના એ વિસ્થાપિત પર વિસ્થાપિત થશે તો તેનું જીવન કેવી રીતના જીવશે? એટલે આ બધી બાબતો સાથે આદિવાસી સમાજના અમે આગેવાનો આવ્યા હતા અને આ અન્યાય થતો અટકે તેના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા।